હેલો ગાઈસ, તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને સવારના વાગ્યા 8 તો આપણે નાસ્તો કરીને આવી ગયા છે અને આપણા કપડાં ધોવાના હતા એ પણ ધોઈ નાખ્યા છે. સૂકવી દીધા છે કપડાં. જો બહુ તો આવડે ધોતા ન આવડે, જેવા તેવા આવડે. અને હવે આપણે થોડી વાર વિડીયો અપલોડ કરી દીધો છે કાલના વ્લોગમાં અને હવે આપણે નાહી લઈએ પછી કોલેજ તરફ જવા માટે નીકળીએ. આ રૂમ વાળે ને ભાઈ તો વાળ તો જો ખરે. આ ગાંધીનગર નું પાણી આપણે નેચરલી થયું નથી ભાઈ, એટલે વાળ ખરે. હેલો ગાઈસ, તો મસ્ત મજાના આપણે તૈયાર થઈને નીકળી ગયા છે કોલેજ તરફ જવા માટે. આજે તો વાતાવરણ તડકો આવ્યો છે એટલે સૂરજ દાદા દર્શન લીધા છે આપણે. ચાલો કોલેજ તરફ જઈએ. રૂમમાં પૂરી જશે અને પેલો જશે ફેમિલી ડબનું. મૂકો આવી ગયો છે. આવા બધી સાવ આજે ભાઈ એવું લાગે છે તમે કોલેજ કરતા હોય અને વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય. આજે આખો ક્લાસરૂમ ભરાઈ ગયો છે. એક બહુ દુઃખીની વાત છે. આજે આપણે પંખો બંધ થઈ ગયો. આજે પંખો બંધ થઈ ગયો. અમારે બીજા બધા પંખા ચાલુ છે પણ અમારો પંખો બંધ થઈ ગયો. કાલે ઓલો ભાઈ છે ને સ્પીચમાં પટાપટી બોલાતો હતો ને અમારો પંખો બંધ કરી નાખ્યો. ભાઈ સવારમાં મસ્ત મજાના 2 લેક્ચર અટેન્ડ કરી અને આપણે નીકળી ગયા હતા બીજી તરફ જવા માટે, કારણ કે વાગી ગયા 12:30 વાગે બીજો લેક્ચર, એટલે કે ફિઝિક્સનો લેક્ચર પૂરો થયો છે. બીજી તરફ નીકળી ગયા છે. જમી લઈએ પછી હવે નેક્સ્ટ લેક્ચર તો આઈ થિંક 3:15 આજુબાજુ છે. ચાલો મળીએ. જમીને આપણે નીકળી ગયા છે કોલેજ તરફ જવા માટે. અત્યારે કદાચ લેક્ચર તો નથી કારણ કે વિઝિટિંગ ફેકલ્ટીનો લેક્ચર છે અને અમારી કોલેજમાં વિઝિટિંગ ફેકલ્ટી લગભગ આઈ થિંક નથી. પછી ખબર નહીં. ચાલો આપણે થઈએ. 1 વાગે લેક્ચર છે, 1 તો વાગી ગયો છે. ચાલો આપણે થઈએ. खाना खाने के बाद आ गए फिर से कॉलेज और यहाँ पे ऐसे खाना खाने अपनी पीजी में जाता है. 1 बजे लेक्चर था लेकिन आज क्या है कि कैंसिल हो गया है. सब लोग गए थे लेकिन हम यहाँ बैठे हैं. ये लड़का है ना बहुत लड़कीबाजी करता है. लड़कीबाजी पूरे दिन लड़कीबाजी करता है. અત્યારે મારા સિનિયર છે ને કંઈક ઇવેન્ટનું પ્રમોશન કરે છે કે અમે બધા જે ફર્સ્ટ યર વાળા હતા ને એ બધા નીચે બોલાવ્યા છે કે સારું ચાલો તમે બધા કે અમારી કે રીલ શૂટ કરવી છે પ્રમોશન માટેની, એ માટે આવો. તો બધા એક ફર્સ્ટ યર વાળા સ્ટુડન્ટ, ઘણા સેકન્ડ યર વાળા છે ને ઘણા થર્ડ યર વાળા છે, બધા આવી ગયા છે. એ હે ને 3 કરે છે ઉપરથી ભાઈ શૂટ કરે છે અને સજેશન કરે છે કે કઈ રીતે સ્ટી બનાવવાની. ચલો ભાઈ, રિલીઝનું શૂટ થઈ ગયું છે અને બધા ઉપર તરફ જવા માટે નીકળી ગયા છે. ઈચ્છા આટો મારો આવ્યો ને ભાઈ તો બધા ચાલ લેક્ચરમાં ગેમ રમી રહ્યા છે. અને જો નાના છોકરા જેવી ગેમ રમે છે. નાના છોકરા જેવી બધા આવ્યા છે કોલેજમાં પણ નાના છોકરા જેવી હરકતો છે બધા એની. બધા ઊંધે માથે ઉડ્યા છે ગેમમાં. અમારા તીર્થભાઈ અમે થોડી વાર વાંચવા બેસી ગયા હતા અને બીજા બધા ફોન જોતા હતા અને 1 થી 3 ફ્રી એટલે થોડું વાંચી લઈએ. આ ફિઝિક્સના સરે જો આ બલ્ક મોડ્યુલસને એવું સ્ટડી કરાવ્યું હતું, એનું રિવિઝન કરી રહ્યા છે આપણે. બે મિત્રો આવી ગયા છે 2 નંબરની બિલ્ડિંગમાં 2216માં. આજે મારા લેક્ચર 2216માં છે. બધા બંકાઓ પહોંચી ગયા છે 2216. बेसिक इलेक्ट्रॉनिक्स. તમને ખબર નથી કે આમાં આઈટી લીધું છે કે પછી ફિઝિક્સ લીધું? ફિઝિક્સમાં જ આવે, બધી ફિઝિક્સ જ આવે. ફિઝિક્સના લેક્ચર तो आपको लेक्चर इंग्लिश में पढ़वाना
એટલે નિંદર બહુ આવે. ગુજરાતી મીડિયમ માંથી આવ્યા હોય એટલે અત્યારે આ બધું આમ સર આવી ઇંગ્લિશમાં બોલવાનું ચાલુ કરે પેલા તો ત્યાંથી જ મગજ બેન્ડ મારી જાય આપણો. પછી અડધા વિધન પાછળ સુઈ ગયા ને હવે હુઈ જાઓ ભાઈ, મોજ કરો. કીધું સાહેબ ચોપડીમાંથી વાંચતા હતા, આકૃતિ દોરે ચોપડીમાંથી વાંચે, પાછળ બધા વિદ્યાર્થીઓ સુઈ ગયા છે. આવું હાલે ભાઈ આઈટીમાં. આપણે અત્યારે કોલેજ પૂરી કરી અને બીજી તરફ નીકળી ગયા છે. લાસ્ટ લેક્ચર બી નો હતો ને? હા, બી એટલે બેઝિક ઇલેક્ટ્રોનિક નો લેક્ચર હતો. સરે જ્યારથી ક્લાસરૂમમાં પગ મૂક્યો ત્યારથી અહીંયા બોલવાનું ચાલુ કર્યું હતું, પણ એમાંથી જો એક શબ્દ સમજણ તો ખાલી ગાડીમાં ક્રૂઝ કંટ્રોલ, બસ એક જ સમજણ. એના વિશે કંઈક સમજાતા હતા, બાકી આપણે ખબર નથી સર કંઈક બોલે. આ સર તો બહુ ટફ લાગે નહીં? હા, મોસ્ટ ઓફ ઓનલી ફોર 3 સ્ટુડન્ટ ઇઝ લર્નિંગ, બાકી બીજા બધા સુઈ ગયા હતા. ખાલી 3 વિદ્યાર્થીઓ હતા સ્ટડી કરતા, બાકી બધા સુઈ ગયા હતા. ઘણા શું કહેવાય કે મગજ બીજે ક્યાં કરતો એવું બધું હતું. ચલો ચાલો જઈએ આપણે બીજી તરફ. હેલો ગાઈસ, તો કોલેજેથી આપણે આવી ગયા હતા બીજીએ અને કપડાં ચેન્જ કરી લીધા છે ને. આજે તો આખો દિવસ લેક્ચર હતા એટલે થાકી ગયા હતા, તો હવે થોડી વાર આરામ કરી લઈએ, પછી જમવા જવાનું થશે ત્યારે આપણે. ચાલો ચાલો બાય બાય. હેલો ગાઈસ, તો જમીને આપણે આવી ગયા હતા આપણા મિત્રને મળવા માટે. મિત્ર આવી ગયો છે. પંચા કેમ છે? મજામાં ભાઈ? તમે પણ વોકિંગ માટે નીકળ્યા કે રાતે? શોપિંગ કર્યું પડે. જલસા તો તમારે જ છે યાર. હવે વોકિંગ બોકિંગ કઈ કરવાનું હોય નહીં. મિત્રને મળીને આવી ગયા હતા આપણે બીજે, અને વિડીયો એડિટિંગ કરવાનું હતું, એડિટિંગ કરી નાખ્યું છે. આજે આખો દિવસ તો ભાઈ બહુ જ બોરિંગ હતું યાર. લેક્ચર એટલા બધા હતા તો થાકી ગયા છે. તો સારું ચાલો સુઈ જઈએ. ગુડ નાઇટ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.